નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર શરૂ થઈ ગયો છે। સવારે 10 વાગ્યાથી જ જાણે કે આભમાંથી આગ વરસી રહી હોય તેમ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીને ઉપર રહ્યું હતું અને આજે પણ ગરમીનો પારો તેના કરતા વધે તેવી શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા આગામી 11 માર્ચ સુધી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને રાજકોટ સહિત રાજ્યના 16 જિલ્લાઓમાં હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ આપ્યું છે। આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ સહિત જિલ્લાઓમાં હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લામાં હીટવેવની શક્યતા છે। માર્ચ મહિનાની શરૂઆતમાં જ ઉનાળાના આકરા મિજાજ સાથે કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે। ત્યારે ગરમીની શરૂઆત થતાની સાથે હવે ડામર રોડ પીગળ્યા હોવાની ઘટના સામે આવી છે। નવસારી પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ સુધીનો ડામરનો રોડ પીગળ્યો છે। રોડ પીગળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પગપાળા જતા લોકોના ચંપલ ડામરમાં ચોંટી ગયા હતા। જ્યારે બીજી બાજુ વલસાડમાં પણ 2 મહિના પહેલા બનાવવામાં આવેલ રસ્તો પીગળ્યો હોવાનું સામે આવ્યું છે। 1 કિલોમીટર સુધીનો રસ્તો પીગળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ખાડી દેશો પર પડી રહી છે। ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધથી ખાડી દેશોમાં એક્સપોર્ટ અટકી પડ્યું છે। ઊંઝાથી નિકાસ થતા જીરું સહિતના મસાલા પાકોનું નિકાસ યુદ્ધના લીધે ઠપ થઈ ગયું છે। જેના લીધે વરિયાળી અને ઈસબગુલના ભાવ પણ ગગડ્યા છે। જ્યારે નિકાસ થયેલ માલના પેમેન્ટ અટકી પડતા વેપારીઓ ચિંતિત બન્યા છે। અને ગલ્ફ કન્ટ્રીઓમાં આ યુદ્ધની તો ભયંકર અસરો થઈ। જે સિંગાપુર ક્વોલિટી અમે 4500 રૂપિયામાં વેચતા હતા એ આજે 4020-25ના ભાવ થઈ ગયેલા છે। અને જે કાચા માલના જે વેપાર હતા તે 4400-4500ના જૂના માલના એ આજે 3900-4000ના ભાવ છે। 20 કિલો 400 થી 500 રૂપિયાની ઘટાડો આવેલો છે। એટલે જ્યાં સુધી યુદ્ધ શાંત નહીં થાય ત્યાં સુધી વેપારમાં મજા નહીં આવે અને કોઈ રિસ્ક પણ કરવા તૈયાર નથી। આ હજુ પણ પેમેન્ટ અમારા અટકેલા છે। પેમેન્ટ પણ આવે પછી જ અમે બીજું સાહસ કરી શકીએ। જેટલો એક્સપોર્ટ માલ થાય એટલે ગલ્ફ કન્ટ્રીઓમાં તો જતો હતો, છતાં બીજો પણ જતો હતો, એ દરિયાઈ માર્ગે જતો હતો। અત્યારે કોઈ રિસ્ક લેવા તૈયાર નથી। બધો માલ દુબઈ, ઈરાક વચ્ચે ખાડી યુદ્ધ થઈને જાય તો માલ કોઈ મોકલવા પણ તૈયાર નથી। ભાડા પણ જે કન્ટેનરનો હતો એ 4-5-6 ગણા, જેવો વિમાના પ્રીમિયમ વધી ગયો તો પડતર ઊંચું થઈ જાય। કોઈ માલ મંગાવવાની પણ રિસ્ક વધી જાય। માલ પહોંચવાનો તો પેમેન્ટ ના આવે તો રિસ્ક કેટલા દિવસ પેન્ડિંગ રહે શું ખબર પડે। તો યુદ્ધ જ મેઇન મહત્વનું। યુદ્ધ જો બંધ થઈ જાય તો આ ભાવથી મંદી છે જ નહીં। ગુજરાતની કોર્ટમાં બોમ્બની ધમકીને લઈને ચકચાર મચી છે। દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। જ્યારે ડિસ્ટ્રિક્ટ જજના એડમિન વિભાગના આઈડી પર મળતા તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું। ઘટના અંગે જાણ થતાં દાહોદ પોલીસની અલગ અલગ ટીમો સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી। બીજી તરફ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને અમરેલી જિલ્લાના કોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને તત્કાલીન તહેનાત કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। 2026માં આ ત્રીજી વખત આવી ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ભારે હલચલ મચી ગઈ છે। વર્ષ 2026 દરમિયાન આ ત્રીજી વખત આવી ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી તપાસ શરૂ કરી છે। સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું। હાલ પોલીસ દ્વારા ચકાસણી ચાલુ છે અને ધમકી પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવી રહી છે। જે અમદાવાદની જે ગ્રામ્ય કોર્ટ છે તેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે અને વારંવાર જે અમદાવાદના અનેક સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ છે તે છેલ્લા કેટલાય સમયથી મળી રહી છે। તેને લઈને વધુ એક વખત જે અમદાવાદની જે ગ્રામ્ય કોર્ટ આવેલી છે તેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જે પોલીસ છે તે એલર્ટ થઈ ચૂકી છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ છે તે અત્યારે કોર્ટના
ની અંદર જે તપાસ છે તે તપાસ કરી રહી છે. ફાયર વિભાગ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે. પોલીસનો ઉચ્ચ કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે, કારણ કે અવારનવાર જે આવી રીતે બોમ્બ થ્રેટ મળી રહ્યા છે અને તેને જે લઈને જે અમદાવાદમાં અનેક વખત જે આવી રીતે ભૂતકાળમાં પણ જે બોમ્બ થ્રેટ છે તે મળી ચૂક્યા છે. થોડા સમય માટે જે કોર્ટનો જે પરિસર છે તે વકીલોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ હવે ધીમે ધીમે જે વકીલો છે તેમની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. પરંતુ અત્યારે પણ જે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ છે તે કોર્ટની અંદર તપાસ છે તે કરી રહી છે. હજુ સુધી તો કોઈ પણ જે શંકાસ્પદ વસ્તુ છે તે મળી નથી, પરંતુ વારંવાર આવી રીતે જે બોમ્બની જે ધમકીઓ છે તે ધમકીઓ મળી રહી છે, જેને લઈને ખળભળાટ છે તે મચી રહ્યો છે. જી આભાર. અમદાવાદના નારોરમાં બુટલેગરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી છે. મિહિર જયસ્વાલ નામના શખ્સે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મહિલાએ પોલીસે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ મહિલાએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે હાલ મહિલાની એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એણે મને 7 મહિના પોતાના ફ્લેટમાં નક્ષત્ર હાઇટ્સમાં રાખી હતી અને મારા ડિવોર્સ પણ એણે કરાવી દીધા હતા અને એણે મને વાયદો કર્યો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ અને લગ્નનો વાયદો કરીને જ એણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. હવે જ્યારે મેં એને કીધું કે તે મારા ડિવોર્સ કરાવ્યા છે તો તું મારી સાથે લગ્ન કરી લે, તો હવે જ્યારે એના ઘરે ખબર પડી ગઈ છે તો એ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે. એટલા માટે મેં એના પર નારોલ પોલીસ સ્ટેશનમાં 376ની ફરિયાદ કરી છે. તો હવે મને આગોતરા જામીન લઈને હાજર થઈ ગયો છે અને આગોતરા જામીન મળી ગયા છે. તો હવે મને અવારનવાર પરેશાન કરે છે કે તું નક્ષત્ર હેડ્સ છોડી દે અને કેસ પાછો લઈ લે, નહીં તો તને જાનથી મારી નાખીશ. એ દારૂનો ધંધો કરે છે. સાબરકાંઠાના રાવોલ ગામના ઈસમે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. યુવકે લગ્નની લાલચ આપી સગીરાને રાજસ્થાનના શિવગંજ ખાતે લઈ અમદાવાદના ધંધુકા ખાતે આંગણવાડી બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પે સ્કેલ વધારવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. અનિયમિત ખાદ્ય પુરવઠાને લઈને પણ રજૂઆત કરાઈ હતી, તેમજ ઓનલાઈન કામગીરી બંધ કરવાની ચીમકી પણ આપી હતી. મારી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે અમારે આંગણવાડીની બહેનો રહી એમને આ મોબાઈલની જે કામગીરી છે એમાં ઓનલાઈન કામગીરી બહુ વધી ગઈ છે. અને એક તો વિતરણ જ્યારે કરે THR વિતરણ ત્યારે ફેસ કેપ્ચર કરવો, પછી બાળકોના જે એનું માટે તે એના વાલીને OTP જાય એટલે OTP વાલી આપે નહીં, પછી બાળકોના જે જન્મના દાખલા છે BRN એ પાછા એડ કરવાના, આ બધી મુશ્કેલીઓ બહુ બધી છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ કામગીરીનું ભારણ જે છે એ આ ઓછું ભણેલી બહેનો છે બરાબર એમની પ્રત્યે થોડુંક ઓછું કરે. મારી માંગણી એ જ છે કે સરકારે અમને 6 મહિના પહેલાં આદેશ આપેલો છે કે 24,800 પગાર થશે, પણ હજી સુધી અમારો અમલવારી કંઈ કરી નથી. એટલે 2-3 બજેટ બહાર પડી ગયા છતાં અમારું કંઈ સરકાર સાંભળતી નથી અને અમારી જોડે મોબાઈલ નથી અને અમારા મોબાઈલમાં 6 થી 7 એપો અમારે કામ કરવાનું થાય છે, તો અમે કેવી રીતે કામ કરવું અને વારંવાર ફોન હેંગ થાય છે. અમારું મોબાઈલનું કામ કરવું મોબાઈલમાં કે સરકારશ્રીની એપોનું કામ કરવું. અમારી માગણી સરકાર પાસે એટલી જ છે કે અમે જે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી છે, અમારી જે માગણી છે જે સરકાર પગાર 24,800 એ અમને અમલમાં મૂકી દીધો, વરસ થઈ ગયું પણ હજી સુધી કાંઈ જ અમને ચૂકવવામાં આવ્યું નથી. તો અમે એટલું જ સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ. અમે ઓનલાઈન કામગીરી કોઈ નહીં કરીએ. અમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપશું, નાસ્તો આપીશું, આંગણવાડી કેન્દ્ર ખુલ્લા રાખીશું. એક ઓનલાઈન કામગીરી અમે નહીં કરીએ. અરવલ્લીના મેઘરજમાં નિવૃત્ત શિક્ષિકા સાથે લાખોની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. નિવૃત્ત શિક્ષિકાના સગા ભાણિયાએ વિશ્વાસમાં લઈ મોબાઈલમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. યુવકે ફોન પે મારફતે બેંક ખાતામાંથી ₹10.18 લાખ ઉપાડ્યા હતા. સમગ્ર મામલે નિવૃત્ત શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી નિખિલ ભગોરા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અને મારા બેંકમાંથી ફ્રોડ થયું છે. તે મારો ભાણિયો જ ફ્રોડ કરી ગયો. મારી પાસે ગેમ રમવાને મોબાઈલ માગી અને એને જે તે કરી નાખ્યું તે એ ગેમ રમવાના બાને જ કરી નાખ્યું. અને એ પછી મારે ન્યાય માગતો, એમના સમાજની રીતે ન્યાય માગતો મને ના મળ્યો. એના લીધે પછી મેં પોલીસ કેસ કર્યો છે. નામ છે નિખિલ હિમાંશુભાઈ ભગોરા. એ ગયા વર્ષે દિવાળીના પછીના ટાઈમે એમના ઘરે આવતો હતો અને એમનો મોબાઈલ વાપરવા માટે ગેમ રમવા માટે લેતો હતો. અને એ દરમિયાન એમણે જે ફરિયાદી બેન છે એમનું SBI તથા એક્સિસ બેંકમાં એમનું જે એકાઉન્ટ છે એમાં ગૂગલ પેનું ચાલુ કરી અને પોતાના જે ખાતું છે બેંકનું એના અંદર એમણે SBI બેંકમાંથી 9,55,000 જેટલા તથા એક્સિસ બેંકમાંથી 63,000 જેટલી રકમ એ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધેલ છે. છોટાઉદેપુરના કનલવા જિલ્લા પંચાયતની બેઠકમાં થયેલા અનામત ફેરફારની સામે આદિવાસી સમાજમાં વિરોધ ઉઠ્યો છે. અગાઉ આ બેઠક આદિજાતિ મહિલા માટે અનામત હતી, પરંતુ સુધારેલા પરિપત્ર મુજબ તેને બિન અનામત શૈક્ષણિક પછાત વર્ગમાં ફેરવાતા આદિવાસી સમાજના આગેવાનો અને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ફેરફારને લઈને આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ શહેરમાં વેપારીઓ અને સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવતી એક ગેંગનો ઝોન 5 LCB અને રામોલ પોલીસે પર્દાફાશ કર્યો હતો. સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવી પછી નકલી પોલીસ બનીને ધમકાવી રૂપિયા પડાવતી આ ગેંગના વધુ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં 20થી વધુ લોકોને શિકાર બનાવ્યા હતા. ગીર સોમનાથ અને જૂનાગઢમાં બાળકો ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગીર સોમનાથમાં ગુમ થયેલા તમામ 46 બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. મળેલી ફરિયાદો બાદ 150 બાળકો મળી આવ્યા છે અને બાકીના 2 બાળકોની શોધખોળ ચાલુ છે. જ્યાં સુધી પ્રશ્ન જૂનાગઢ જિલ્લાનો અને ગીર સોમનાથનો છે ત્યાં સુધી ફરી એક વખત કહું છું કે ગીર સોમનાથમાં 100% ડિટેક્શન રેટ છે. તમામ બાળકો મળી આવ્યા છે, જ્યારે જૂનાગઢની અંદર 152 બાળકો જે ગુમ થયાની ફરિયાદ છે એમાં 150 મળી આવ્યા છે. માત્ર 2 બાકી છે ને 2 પણ બહુ ઝડપથી મળી જશે એ પ્રકારની સરકારની કાર્યવાહી ગૃહ વિભાગની. કડીમાં ભાજપમાં આંતરિક વિવાદ ફરી એકવાર સામે આવ્યો હતો. કડી નગરપાલિકા દ્વારા વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ માટે છપાવાયેલી આમંત્રણ પત્રિકાઓમાં સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનો ફોટો અને નામ ગાયબ હોવા અંગે ચર્ચા શરૂ થઈ હતી. સરકારી કાર્યક્રમોમાં જ ધારાસભ્યને સાઇડલાઇન કરવામાં આવતા ભાજપમાં આંતરિક વિખવાદ હોવાની અટકળો તેજ બની હતી. બનાસકાંઠાના પાલનપુરમાં ગેસના બાટલાના ભાવ વધારાના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસની મહિલાઓએ છાજા લઈને મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગેસના ભાવ ઘટાડવાની માંગ કરવામાં આવી. જોકે કાર્યક્રમમાં મહિલા કોંગ્રેસની પાંખી હાજરી જોવા મળી હતી. જ્યારે પાલનપુર નગરપાલિકાની માત્ર 2 મહિલા કોર્પોરેટર જ કાર્યક્રમમાં હાજર રહી હતી, જ્યારે અન્ય મહિલા આગેવાનો ગેરહાજર રહેતા ચર્ચા ઉઠી હતી. સરહદી વિસ્તારના માવસરી ગામની ગૌશાળામાં વહીવટી ગેરરીતિનો મુદ્દો સામે આવ્યો છે. કુલ 1.24 કરોડના ખર્ચ સામે 71 લાખ રૂપિયાનો હિસાબ ન મળતા ભાજપ આગેવાન પ્રકાશ વ્યાસ પર આક્ષેપ કરાયા છે. ઠાકોર સમાજ, સાધુ સંતો અને સ્થાનિક આગેવાનોની બેઠકમાં વ્યાસે 71 લાખ 2 હપ્તામાં જમા કરાવવાની વાત કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સમગ્ર મામલે વધુ બિલ પાવતીઓની તપાસ થાય તો અન્ય નામો બહાર આવવાની ચર્ચા ચાલી રહી છે. લાખ ને 1 કરોડ ને 24 લાખના કૌભાંડની સામે જે સત્ય હકીકત ઘટના શું છે એની જાણવા માટે અમે પણ એક એવી વસ્તુને નક્કી કરવા માટે બધા ઠાકોર સમાજના આગેવાનો ભેગા થયા હતા. ત્યારે જે બાપજીને રકમ આપેલી છે એ પણ બાપજીએ સહી સલામત હિસાબની આપવા તૈયાર છે અને બાકીની રકમથી પ્રકાશભાઈ વ્યાસ એના જવાબદાર વ્યક્તિ છે અને એ કમિટીને અમારી તો વિનંતી છે કે એનો હિસાબ આપ્યા પછી
નવી કમિટીની રચના કરવામાં આવે. જૂની કમિટીની અંદર કોઈ પણ માણસોથી નિમણૂક થયેલા હોય એમને એ કમિટી ગામના માવસરીના સાથ સહકારથી અને ઠાકોર સમાજના 2-4 આગેવાનોની હાજરીમાં નવી કમિટીની રચના આવે. હવે એક બાજુ એ સોર હતો અને એક બાજુ શાહુકાર હતો કે શાહુકારે એને ગૌશાળા અલગ કરવી હતી, આવું એના દિલની અંદર તો. પણ અમને એ દિલ કોઈ એ બેઠું નથી કે 48 લાખ રૂપિયા અમારો ગૌશાળાનો ખર્ચ હતો, એ તો વ્યવહારિક હતો. પણ લાલ લીધે મૂડી વધી 71 લાખ રૂપિયા એ અમારી ઠાકોર સમાજ અમે ગામ રૂબરૂ રોઈ આપવા. કાલે સોમવારના 33 લાખ રૂપિયા આલશે અને 15 દી પછી 38 લાખ રૂપિયા આલશે. 38 લાખ કોણ આપશે? ગૌશાળાનો ટ્રસ્ટી છે એ રોઈ. વડોદરા ભાજપનું સંગઠન જાહેર થતા ડેસરમાં અસંતોષ જોવા મળ્યો છે. ડેસરના પૂર્વ તાલુકા પ્રમુખે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વિરોધ નોંધાવ્યો છે. પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાવલજીએ વિરોધ નોંધાવ્યો છે. સંગઠનમાં ડેસરના કોઈને જવાબદારી નહીં મળતા નારાજગી જોવા મળી. ઇલાબેનને જવાબદારી મળતા ચર્ચાઓ જોવા મળી છે. ડેસર તાલુકાને અન્યાય થયો હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ખરેખર ડેસર તાલુકાને વડોદરા જિલ્લાની મેઇન સંગઠન અને સાથે મોરચામાં અવગણના થઈ છે, જેથી અહીંના સ્થાનિક કાર્યકરોનું માન ગવાય છે અથવા એમનો ઉત્સાહ ઓછો થાય છે. ઘણા બધા કાર્યકરો એવા છે કે જે જિલ્લામાં કામ કરી શકે એવા છે, જિલ્લા યુવા ટીમમાં કામ કરી શકે એવા છે, લઘુમતીમાં કામ કરી શકે એવા છે. એસસી મોરચામાં તો તમારે એકદમ ધ્રુજારૂ કાર્યકરો છે, તો એઓને સ્થાન જિલ્લાની બોડીમાં 7 મોરચામાં મળવું જોઈતું હતું. અને આ કાર્યકરોની માગણી સાથે અને લાગણી સાથે મેં આ પોસ્ટ લખી છે, નહીં કે માને હોદ્દો મળવો જોઈએ. નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકે જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સમસ્યાઓનો સીધો સંવાદ દ્વારા ઝડપી ઉકેલ લાવવાનો અને વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવાનો હતો. એસપીએ લોકોને સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવી ઘટનાઓથી સાવધ કર્યા હતા. સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને આપઘાત જેવી ઘટનાઓ અટકાવવા માટે ખાસ અપીલ કરી હતી. દાહોદ જિલ્લાના જેસાવાડા ગામમાં હોળી અને ધૂળેટી પછી પ્રસિદ્ધ ગોળ ગધેડાનો મેળો યોજાય છે. મેળામાં સીમડાના લીસા થડની ટોચ પર ગોળ અને ધાણાની પોટલી બાંધી દેવામાં આવે છે, જેને મેળવવા યુવાનો થડ પર ચડવાનો પ્રયાસ કરે છે. યુવતીઓ સોટીઓથી તેમને અટકાવતી હોય છે અને ભારે રોમાંચક માહોલ સર્જાય છે. ઇતિહાસ મુજબ આ મેળો એક સમયે સ્વયંવર તરીકે માનવામાં આવતો હતો. આ જે ગોળ ગધેડાનો મેળો અમારે ત્યાં હોળીના 6ઠ્ઠા દિવસે ભરાય છે. આ મેળો વર્ષોથી અમારા પૂર્વજો દ્વારા આયોજિત મેળો છે. આ મેળાને સાચવી રાખવા માટે અમારા પૂર્વજોએ અમને જે આશીર્વાદ મળ્યા છે ને એ મેળાને અમે આજે બી સાચવીએ છીએ. આગળની જે પરંપરાઓ હતી, જે બી છોકરો ઉપર ચડતો હતો એની પસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો. અમારા જેસાવાડા કટારા પરિવાર તરીકે રાખીએ છીએ તમને બોલાવે મીડિયાવાળા અધિકારી સાહેબ શ્રી બધાને અમે વર્ષો સુધી 200-300 અગાડી વર્ષોથી કાઢી આ ગધેડો ગોળ ગધેડો મેળો અમારા કટારા પરિવાર તરફથી અમે રાખવામાં આવે છે. અમને ખ્યાલ નથી, અમારા દાદા ડાબાને પૂછીએ અમે કે આ ક્યારે સુધી રહેશે, કે બેટા અમને ખ્યાલ નથી કે આ ગધેડો ક્યારથી ભરાય છે. પણ અમારા ડાબા કહેતા અમારી પાસે બેટા એવું હતું કે અમારા આજુબાજુ ગામડાની છોકરીઓ દેખવા આવે, ગામની આજુબાજુ ગામડાના બહુ ગામોને દેખવા આવે, લગભગ 26-27 ગામોને દેખવા લોકો આવે અહીંયા. આજરોજ અમારા જેસાવાડા ગામમાં જે વર્ષોથી ચાલતો હતો સાંસ્કૃતિક ગોળ ગધેડાનું મેળાનું આયોજન કરવામાં આવ્યું, તેમાં હું પ્રથમ ક્રમે ઉપર ચડ્યો છું. જે આ પહેલા આગળ સમયમાં પ્રથા ચાલતી હતી કે જે પ્રથમ ક્રમે ચડે તેને મનગમતી છોકરી પરિણામમાં આવતી હતી. હવે આ પ્રથા ધીરે ધીરે ઓછી થતી ગઈ એટલે નાબૂદ થઈ ગઈ. હવે ખાલી અમે અમારી સંસ્કૃતિ જાળવવા માટે આ ગોળ ગધેડાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા તગલખી નિર્ણય સામે આવ્યો છે.
જેમાં મહાનગરપાલિકા હવે કચરાના રૂપિયા વસૂલ કરશે. સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા ખાતેથી કચરો ઓગતા એકમો પાસેથી રૂપિયાની વસૂલાત કરવામાં આવશે. તો મહાનગરપાલિકા દ્વારા હવે રૂપિયા વસૂલ કરવામાં આવશે. જ્યારે કચરાના કલેક્શનથી જે પૈસા ભેગા થશે તેનો ઉપયોગ કરાશે. ધંધુકા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું વાલમવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સ્વદેશી ચીજ વસ્તુઓના 11 સ્ટોલ જાહેર જનતા માટે આગામી 15 માર્ચ સુધી ખુલ્લા રહેશે, જ્યાં વિવિધ પ્રકારની સ્થાનિક અને સ્વદેશી બનાવટની વસ્તુઓ ઉપલબ્ધ છે. પાલિકા પ્રમુખ તથા ઉપસ્થિત અતિથિઓના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધંધુકા નગરપાલિકા દ્વારા નગરજનોએ આ મેળાની મુલાકાત લઈ સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદવા અનુરોધ કરવામાં આવ્યો છે. સ્વદેશી વસ્તુ દેશનો દરેક નાગરિક ઉપયોગ કરતો થાય અને સ્વદેશી ભાવના આવે અને સ્વદેશી વસ્તુઓ ખાસ પ્રચાર પ્રસાર થાય એ માટે આ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. નમસ્કાર.